કલ્પના કરીએ, યમુનાનું શાંત કિનારો, વહેલી સવારનો સમય, આંખોમાં આંસુ સાથે ઊભેલી એક સ્ત્રી અને ઉડતી ધૂળમાં ધીમે ધીમે અદૃશ્ય થતો એક રથ. આ કોઈ સામાન્ય દૃશ્ય નથી. આ એક એવી અત્યંત ભાવનાત્મક અને અનુપમ કથા છે જે આજે આપણે ઊંડાણપૂર્વક સમજવાના છીએ. તો ચાલો સીધા જ આ કથામાં ડૂબકી લગાવીએ અને એ દર્દને અનુભવીએ જે ખરેખર શબ્દોથી પર છે. આજના આ વિશ્લેષણમાં ખૂબ ઉષ્માભર્યું સ્વાગત છે. આપણે એક એવા વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે સીધો હૃદય સાથે જોડાયેલો છે. આગળ વધતા પહેલાં બસ એક ક્ષણ માટે આંખો બંધ કરીએ અને આ કથાના ગહેન ભાવ સાથે હૃદયથી જોડાવાનો પ્રયાસ કરીએ. ભાગ 1. વૃંદાવનનો સુવર્ણયુગ, આનંદ અને ભક્તિનો સમય. ચાલો આપણે સમયમાં થોડા પાછળ જઈએ. વૃંદાવનનો એ સમય ખરેખર કેટલો અદ્ભુત હતો. અહીં 3 મુખ્ય બાબતો જોવા મળે છે. કદમના વૃક્ષો નીચે ગુંજતી કૃષ્ણની મધુર વાંસળી, યમુનાના તટે રચાતી અદ્ભુત રાસલીલા અને સૌથી વિશેષ, કૃષ્ણ પર ટકેલી રાધાની એક ધારી નજર. આ યુગની સૌથી ખાસ વાત એ હતી કે વૃંદાવનમાં ત્યારે કોઈ જ દુઃખ કે ચિંતાનો પડછાયો પણ નહોતો. જીવન જાણે સંપૂર્ણ રીતે એકબીજા સાથે વણાયેલું હતું. ભાગ 2. અક્રૂરનો કઠોર સંદેશ. એક એવી સવાર જેણે બધું જ બદલી નાખ્યું. પરંતુ જુઓ, સમય ક્યારેય એક સરખો નથી રહેતો. મથુરાથી અક્રૂરજી કંસનો એક અત્યંત કઠોર સંદેશ લઈને આવે છે અને અચાનક વૃંદાવનનો બધો જ આનંદ જાણે થીજી જાય છે. આ સમાચાર મળતા જ 2 સાવ અલગ અને હૃદયદ્રાવક પ્રતિક્રિયાઓ જોવા મળે છે. એક તરફ છે ગોપીઓની નિરાશા. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે, કન્હૈયાને રોકાઈ જવા વિનંતી કરી રહી છે, જાણે આખું વૃંદાવન કરમાઈ ગયું હોય. અને બીજી તરફ કૃષ્ણની સ્થિતિ જુઓ. તેમનું હૃદય અત્યંત ભારે છે, અંદરથી તૂટી ગયા છે, છતાં આંતરિક દુઃખને છુપાવવા માટે ચહેરા પર એક સ્મિત જાળવી રાખ્યું છે. આ વિરોધાભાસ ખરેખર આંખમાં આંસુ લાવી દે તેવો છે. હવે આ બધામાં સૌથી નોંધપાત્ર જો કોઈની સ્થિતિ હોય તો તે રાધાની છે. બહારથી જોઈએ તો યમુના કિનારે સંપૂર્ણ શાંતિ અને અખંડ મૌન છે, પણ તેમની આંતરિક સ્થિતિ, અંદર એક પ્રચંડ ભાવનાત્મક તોફાન ચાલી રહ્યું છે. આ બાબત રાધાની અદ્ભુત પરિપક્વતા અને તેમના પ્રેમની અસીમ ઊંડાઈ દર્શાવે છે. તેમણે પોતાના દર્દનો બોજ કૃષ્ણ પર ન નાખ્યો. કેમ? કારણ કે તેઓ કૃષ્ણની નિયતિ અને તેમની ફરજને બહુ સારી રીતે સમજતા હતા. ભાગ 3. રાધા અને કૃષ્ણનું અંતિમ મિલન. પ્રસ્થાનની આગલી રાત. આ રાતનું દૃશ્ય એટલું શાંત અને ભાવનાત્મક છે કે હૃદય ભરાઈ આવે. ચાંદની રાત છે. કૃષ્ણ પોતાની વાંસળી વિના સાવ એકલા રાધા પાસે આવે છે. બંને વચ્ચે કોઈ જ શબ્દો નથી, માત્ર એક ભારે મૌન શાંતિ છવાયેલી છે. અને પછી અત્યંત નબળા પડીને આંસુઓ સાથે કૃષ્ણ સ્વીકારે છે કે આખી સૃષ્ટિમાં મને જે કંઈ મળ્યું છે તેમાં સૌથી અનમોલ તમે છો. જ્યારે પણ કોઈ રાધે કહેશે, હું ત્યાં હોઈશ, આ શબ્દો જ કહી દે છે કે કૃષ્ણ પોતે પણ રાધા વિના સંપૂર્ણપણે અધૂરા છે. અને આના જવાબમાં રાધા અત્યંત નિસ્વાર્થ ભાવે શું કહે છે? હું નહીં પૂછું કે તમે ક્યારે પરત ફરશો, ન તો એમ કહીશ કે ન જાઓ. તમારો પ્રેમ માત્ર મારા માટે નથી, તમે સૌના છો. અદ્ભુત! આ કેટલો ગહન પ્રતિભાવ છે. આ દર્શાવે છે કે સાચો પ્રેમ ક્યારેય કોઈને બાંધતો નથી, પણ મુક્ત કરે છે. આટલું જ નહીં, રાધાએ એક અદ્ભુત વચન પણ આપ્યું. તેમણે કહ્યું કે જો કૃષ્ણને ક્યારેય એકલતા લાગે તો બસ યમુના તરફ જોજો અને તે હંમેશા ત્યાં હાજર હશે. એ રાત્રે આ 2 આત્માઓ જાણે એક થઈને બેઠા હતા. આ વચન આખી કથા માટે એક અત્યંત મજબૂત ભાવનાત્મક આધારસ્તંભ બની રહે છે. ભાગ 4. વિદાયની સવાર. એક મૌન વિદાય. આ એક અત્યંત દુઃખદ સવાર હતી. ચાલો થોડીવાર માટે આ ભારે શોક અને ધીમા પડી ગયેલા સમયને મહેસૂસ કરીએ. આ સવારનો ઘટનાક્રમ અત્યંત પીડાદાયક હતો. આકાશમાં ગુલાબી રોશની સાથે સવાર પડે છે. અક્રૂરનો રથ તૈયાર થાય છે. પરિવાર અને ગોપીઓ રડી રહ્યા છે. અને પછી કૃષ્ણની રાધા તરફની એક અંતિમ નજર. અંતે રથ અદૃશ્ય થાય છે. આ એક પછી એક બનતી ઘટનાઓ હચમચાવી મૂકે તેવી છે. અને સૌથી વધુ વજનદાર એ અંતિમ નજર છે, જેમાં જાણે આખું જીવન અને પ્રેમ સમાયેલો હતો. જેવો રથ અદૃશ્ય થાય છે, રાધાના હોઠ પરથી માત્ર એક જ શબ્દ સરી પડે છે, કનૈયા. એ સમયે જાણે પ્રકૃતિ થંભી ગઈ.
પક્ષીઓનો કલરવ, યમુનાનો પ્રવાહ, પવનની લહેરખી બધું જ એ રથના અદૃશ્ય થવાની સાથે એક અત્યંત ઊંડા શોકમાં ડૂબી ગયું. ભાગ 5 આ લીલાનો આધ્યાત્મિક અર્થ શારીરિક જુદાઈથી પર. જો આ કથા માત્ર શારીરિક જુદાઈ પર નથી અટકતી. શારીરિક અંતરથી ઘણી દૂર જઈને આ કથા આપણને એક બહુ મોટું સત્ય સમજાવે છે. કૃષ્ણના ગયા પછી રાધાની ભક્તિ કેવી હતી? કોઈ જ ફરિયાદ નહીં. તેમને પોતાના હૃદયમાં જ શોધવા અને એ જાણવું કે અંતર માત્ર શરીરનું હોય છે, પ્રેમનું નહીં. સાચી ભક્તિ ક્યારેય શારીરિક હાજરી પર આધારિત નથી હોતી. તો અહીં સમજવાનું સૌથી મહત્વનો મુદ્દો એ છે કે રાધા એટલે બીજું કોઈ નહીં પણ આપણો આત્મા અને કૃષ્ણ એટલે સર્વોચ્ચ પરમાત્મા. આ અદ્ભુત રૂપક એ સમજાવે છે કે આપણું આ સાંસારિક જીવન જ એક વિયોગ છે. દરેક જીવની અંદર એક રાધા બેઠી છે જે પરમાત્મા એટલે કે કૃષ્ણને શોધી રહી છે અને તેમની સાથે જોડાવા માટે સતત ઝંખી રહી છે. શ્રીમદ ભાગવતનું આ વાક્ય સ્પષ્ટપણે સાબિત કરે છે કે રાધાનો શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ આખી સૃષ્ટિમાં સર્વોચ્ચ છે. શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આખી દુનિયા એક સાથે રાધે કૃષ્ણનો જાપ કેમ કરે છે? કારણ કે ખુદ ભગવાન પણ આવા નર્મળ અને અદ્ભુત પ્રેમને ક્યારેય ભૂલી શકતા નથી. ભાગ 6 સાચા પ્રેમના પાઠ. આ શાશ્વત બંધનની શીખ. તેમના આ શાશ્વત બંધનમાંથી આપણે આપણા રોજિંદા જીવન માટે 3 અમૂલ્ય પાઠ શીખી શકીએ છીએ. પહેલો, સાચો પ્રેમ હંમેશા મુક્ત કરે છે, ક્યારેય બાંધતો નથી. બીજો, પ્રેમ વિયોગમાં પણ ટકી રહે છે. અને ત્રીજો પાઠ, વિયોગ એ ક્યારેય કોઈ વસ્તુનો અંત હોતો નથી. રાધાની આ સહનશીલતા, આ અદ્ભુત સમજણ એ જીવનમાં કોઈપણ પ્રકારના નુકસાન કે વિયોગનો સામનો કરવા માટેનો એક ઉત્તમ માર્ગ છે. હવે એક બહુ જ ઊંડા પ્રશ્ન પર વિચાર કરીએ. જ્યારે કોઈ સ્વજન દૂર જાય અથવા આપણું કોઈ સપનું તૂટી જાય ત્યારે શું આપણે આપણા પોતાના યમુના તટે ઊભા રહીને એ સમજી શકીએ છીએ કે સાચો સંબંધ ક્યારે મરતો નથી? આ પ્રશ્ન આપણને રાધાના આધ્યાત્મિક દૃષ્ટિકોણને આપણા પોતાના વ્યક્તિગત દુઃખ કે સંઘર્ષના સમયે લાગુ કરવાની પ્રેરણા આપે છે. અંતે ચાલો આ એક અત્યંત સુંદર અને શક્તિશાળી વિચારને કાયમ માટે મનમાં ઉતારી લઈએ. અંતર માત્ર શરીરનું હોય છે, પ્રેમનું નહીં. રાધે રાધે, જય રાધે કૃષ્ણ. ચાલો એક ઊંડો શ્વાસ લઈએ અને મનમાં આ મંત્રનો જાપ કરીએ, જેથી આ અદ્ભુત આધ્યાત્મિક જ્ઞાન અને શાંત ઊર્જા હંમેશા આપણી સાથે રહે.